કાર્યકરની રાહુલ ગાંધીને રજૂઆત. કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે. મધ્ય ગુજરાતમાં વિવિધ કાર્યક્રમમાં રાહુલ ગાંધી હાજરી આપશે અને આણંદમાં 3 દિવસીય તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. રાહુલ ગાંધી નવનિયુક્ત જિલ્લા પ્રમુખોને રાજનીતિના પાઠ શીખવશે અને 3 દિવસીય શિબિરમાં પ્રથમ દિવસે રાહુલ ગાંધી ક્લાસ લેશે. કોંગ્રેસના કાર્યકરે રાહુલ ગાંધી સાથે એક મિટિંગમાં વાત કરી, જેમાં કાર્યકરની રજૂઆત છે કે ગુજરાત કોંગ્રેસમાં નાના કાર્યકરને પ્રાધાન્ય મળતું નથી. મોટા નેતાઓ કાર્યકરોને આગળ આવવા દેતા નથી અને લગ્નના અનેક રેસના ઘોડા રાહુલ ગાંધીને ખબર છે. કાર્યકરે પણ કહ્યું કે ગુજરાતમાં ઘણા મુદ્દા છે પણ કોંગ્રેસ વિરોધ કરતા નથી અને કોંગ્રેસના કેટલાક નેતાઓ ભાજપ સાથે મળેલા છે, તો કાર્યકરને રાહુલ ગાંધીએ ખાનગીમાં મળવાનું પણ વચન આપ્યું છે. અમુક મોટા નેતા નાના કાર્યકર્તાઓને કોંગ્રેસના છે બહુ બધા સારા લડાયક મારા જેવા. હું લડું છું, મારી પાસે 100 કેસ થયા હશે ને તમને મીડિયાવાળાને બી ખબર છે ને આખા વડોદરાને ખબર છે. પણ આ બધા કેવું એક જૂથ બનાવે છે, બધા ટીમ પેલાનું ગ્રુપ અલગ, પેલા નેતાનું અલગ, કોઈ ગ્રુપ ના હોવું જોઈએ. એ લોકો કેવું ગ્રુપ વાઇઝ ટિકિટો આપે છે. ભાઈ મારા ગ્રુપમાં જતો તને ટિકિટ મળશે, પેલો કે મારા ગ્રુપમાં જશે. પણ મેં કહું હું કોઈના ગ્રુપમાં નહીં, હું રાહુલ ગાંધીનો સિપાહી છું. મને ટિકિટ બિકિટ આપે કે ના આપે, પણ આ લોકો પછી એ લોકો મૂક્યો ને એમણે કહ્યું આપણે મળીએ છીએ, હું તમને ફોન કરું છું.